નમસ્તે બાળકો. કેમ છો? મજામાં. સરસ. ચાલો હવે આપણે થોડુંક શીખી ગયા આપણા શરીર વિશે. શીખી ગયા ને? એવી જ રીતે શરીરને લાગુ પડતી વાર્તા પણ છે આપણી. કે નાનું જાણવાનું નહીં કોઈને, બધા અર્થાત હોય છે. જેમ કે આયુબભાઈ મોટા છે, દિશિતાબેન મોટા છે, પણ આ બેન એને પૂગી જાય. બરાબર છે? પૃથ્વીબેન એમને પૂગી જાય. દાદા કેમ વ્યવસ્થિત બેસો બેટા? સારું. ચાલો આજે વાર્તા છે આપણે કાચબો અને સસલો. કોણ? કાચબો અને સસલો. ઈ બેય બંને મિત્ર હતા. શું હતા? અને ક્યાં રહેતા હતા? તળાવને કાંઠે. તળાવને કાંઠે સસલાભાઈ રહેતા હતા અને તળાવની અંદર કાચબાભાઈ રહેતા હતા. કોણ રહેતા હતા તળાવની અંદર? ભોરિયા. કાચબાભાઈ રહેતા હતા. ભોરિયા. પછી શું થાય ખબર છે? ઈ બંને એક બેઠા હતા. સુખ દુઃખની વાતો કરતા હતા. વાતો કરતા કરતા એને મોજ આવી ગઈ કે હાલને આપણે હરીફાઈ કરીએ. હરીફાઈ તો ઓલા કાચબોભાઈ કે મારા તો કે હરીફાઈ થાય એમ છે નહીં, પણ છતાં હાલને તું કેતો હોય તો આપણે હરીફાઈ કરીએ. શેની હરીફાઈ? તો સસલાભાઈને તો એકદમ બર હતું. શું હતું? અભિમાન હતું. કે હું જીતી જઈશ. કોણ છે ને? હું જીતી જઈશ. એટલે એને કીધું કે ના હો ભાઈ, આપણે તો દોડવાની હરીફાઈ કરવી છે. શું કરવું છે? કેમ કે સસલાભાઈ દોડી શકતા પાતળા હતા એટલે, અને કાચબાભાઈ કેવા હતા? ગોળ મટોળ. એટલે ઈ ઉતાવળથી દોડી શકે નહીં. તો કે કાઈ વાંધો નહીં, તું કેતો હોય તો આપણે વાર્તા ઓલું સ્પર્ધા કરી લઈએ. સ્પર્ધા કરતા હતા તો બંને જણા એક વિચાર કર્યો કે આપણે ક્યાંથી ક્યાં સુધી દોડવાનું. તો કે તળાવ છે ન્યાયને કાંઠેથી આપણે દોડવાનું, અને ભોરિયા અને ઠાકોર સામે ટેકરી છે ત્યાં સુધી આપણે દોડીને જવાનું. મીઠી ભોરિયા વ્યવસ્થિત બેસો. બેસો જો ભોરિયા વ્યવસ્થિત. ઠાકોરને ન સમજાતું તો પછી શું થાય ખબર? સસલાભાઈને કે હાલો ઈ કે કાઈ વાંધો નહીં, સામે ટેકરી સુધી આપણે દોડવાનું રાખીએ. કાચબોભાઈ કે કાઈ વાંધો નહીં, ભલે. ત્યાંથી દોડવાનું ચાલુ કર્યું. કાચબોભાઈ તો ધીમે ધીમે હાલે, ધીમે ધીમે આવી રીતે આમાં હાલતા હતા, અને કાચબાભાઈ તો ઠેકડા લગાવતા લગાવતા માંડ્યા દોડવા. તો વચમાં એક સરસ મજાનું ઝાડ આવ્યું. શું આવ્યું? ઝાડનો એકદમ છાંયો હતો. તો સસલાભાઈને એમ થયું કે કાચબાભાઈ તો હજી ક્યાંનો ક્યાં પડ્યા છે, તો લાવને થોડોક આરામ કરી. છાંયો સરસ મજાનો છે. સસલાભાઈ તો ત્યાંથી કુણા કુણા તૈણા તોડ્યા અને ખાધા. ખાય એટલે આપણે નીંદર તો આવવાની જ છે. સસલાભાઈ તો પેટે ભરાઈ ગયું ને થાકે હતો. સસલા